એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે દરેક રાજ્યોમાંથી આવેલા એથ્લેટ્સ દ્વારા ગુજરાત પોલીસના બેન્ડ સાથે માર્ચ પાસ્ટ તેમજ ઇવેન્ટની એન્થમ પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ દેશના 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી આવેલા 5500થી વધુ એથ્લેટ્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતા વિશ્વના સૌથી મોટા ગ્રાસ રૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું હોવા બાબતે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટ્સથી સ્પેસ સુધીના ક્ષેત્રે દેશના યુવાઓને કૌશલ્ય નિખારવાના અવસરો આપ્યા છે। તેમણે ગુજરાતમાં વિકસી રહેલ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને રૂપરેખા આપીને NIDJAM જેવી ભવ્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ વિકસિત ભારત એટ 2047ના નિર્માણમાં મહત્વનો ફાળો આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।